18 આલમમાં રોજ કહું છું કે પોતાની માએ 500 રૂપિયાનો હાડલો ન ભાળ્યો હોય ને મને 5000ની ઓઢણી લાવો ગમતું જ નહીં મને તો ભાઈ પોતાના બાપને કોદાળો હેત કરીને બટકું રોટલો મોહળીને ખવડાયો ન હોય અને મન માતાને એકલા ઝીની થાળી લાવો જોતી જ નહીં. દુનિયાની કહેવત છે કે ઉંબરાવાળી રાજી તો હું ડુંગરાવાળી રાજી રાજીને રાજી આવું હું માતા કહું છું ભાઈ. તે તમારા માવતરની ઓર રાખજો, તમારી બૂન દીકરીએ પુનઈ રાખજો એવું હું વડાની માતા બોલું છું ભાઈ. દુનિયામાં કહેવત છે સુખદેવ, લાખ રૂપિયાની ગાડી લાવો, કરોડ રૂપિયાની ગાડી લાવો, પણ મોય 94 રૂપિયાનું પેટ્રોલ ના હોય તો ગાડી ધક્કા મારવી પડે એવું હું માતા કહું છું. એમ તમારું ખોળિયું કરોડનું હોય પણ પુનઈનું પેટ્રોલ નહીં હોય તો બાપા કોદાડો કોમ નહીં આવે એવું હું માતા કહું છું. રે ભાઈ 18 આલમમાં ડાયું ધૂણું છું, ડાઈ વાતો કરું છું. અને એવું નહીં એકલા દાખલા આલું છું. તમારા સતની વાત હોય, તમારા ન્યાયની વાત હોય તો ભગવાન જોડે ભીખ માજીને પૂરું કરું છું એવી માતા છું ભાઈ. તે ભાઈ માવતરની ઓર રાખજો ને કુળના દીવાની ને ઘરની માતાની ઓર રાખજો, વખો નહીં આવે એવું હું માતા કહું છું. અને અડધો વખત મારી બૂન દીકરી ગાય કુવાસી કોળો પાઘડી કરીને હું રાવળની માતા બોલું છું. ખાલી હું માતા કહું બે બોલું અભળો ને તો અડધો વખત અહીંયા મટી જાય. તમારી દીકરીને પરણાઈને હાહરે મેલો અને એને હાહરે સુખી જોવી હોય ને તો કોકની સોડી તમારા ઘેર આવી અને રાજી રાખજો, તમારી દીકરી ઓટોમેટિક સુખી થઈ જાય. હું માતા આવું કહું છું. અને જે દીકરી હાહરે જાતી હોય એને કહું છું પિયોરમાં માને રાજી જોવી હોય ને તો હાહુને હાચવજે, ઓટોમેટિક તારી ભાભી તારી માને હાચવશે. હવે આ બૂન રોટલો ના હાલતો કે મારી ભાભી માને હાચવતી પણ તું હાચવ તો પેલી શરૂઆત કરશે. હું માતા આવું કહું છું ભાઈ. મેઠું બોલું છું, કડવું લાગે પણ કદાચ ભગવાન જોડે ભીખ માંગતી હશું અને તમારા માટે જોઈ હાથ જોડતી હશું ને પૂરું ન કરું મારું નામ માતા નહીં ભાઈ. પણ ન્યાયની વાત કરવા વાળી માતા છું. વગર અન્યાય ન્યાય ચોય વગર ન્યાય ન બોલું સુખદેવ એવું હું માતા છું. આ દીવાના ભગવાન જબરા છે. તમે ગોમવાસીઓ આવતા જાતા રોજ પજે લાગતા હશો પણ મારું જોગણી મેલડીનું ઝાડું અહીંથી આવતા જાતા આ દીવા હમણાં હાથ કર્યા છે. અને આ ગાદીએ કદાચ તમારા ઓળખણથી આવીશું. સતરાડા સંજયસિંહના 20 ફોન, અતુલસિંહના ફોન બધાય મને ઓળખે છે. આ ઝાડવાને હું બધાને ઓળખું છું. પણ મારા ભગવાન ભાઈ જો નાથ કરે ને તો જ બધું થાય. હું કરતો ના થાય કશું. હું કરતા હું કરો ને એટલે હરી વેગળો થઈ જાય. અમે માતાઓ ચોય નહીં કહેતી કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. કરતો હરતો તો મારો નાથ છે મારા બાપા. તે ભાઈ દીવાથી ટુકડા રહેજો. અત્યારે તો પાછો જેનો સમય ના હોય ને સુખદેવ, જેનો સમય ના હોય ને કોઈ બેઠું ન બોલાવે, જેની વેળા વિસઈ ગયેલી હોય ને ઈ દાડે દેવ શું કહેવાય એવું હું માતા કહું છું ભાઈ. સુખદેવ વેળા ન હોય એટલે હગા કાકા કુટુંબ મામા મુહાળ બધું શેટું થઈ જાય. પણ જે દાડ મારા જેવી માતા મળે ને દહકો લાવે ને એટલે 70 પેઢીએ શેટા બેઠા હોય કહેવા મોડે સુખદેવ તો માર મોમાન છોકરો છે, માર માસીન તો આટલી ઘડા છો જ્યાં બધાય તમે આટલી ઘડા હતા છો તમે. તે દુનિયા સ્વાર્થની સકી છે. ઘરના માવતર હાચવજો ને ભાઈઓ ભેળા રહેજો, વખો નહીં આવે એવું હું માતા કહું છું. તમે જો ભેળો રહેવામાં કેટલી મજા છે દરેક જગ્યાએ કહું છું. એક પથરો લઈને કૂતરાને મારો, કૂતરું ધોળી ઉડે. ઈ પથરો લઈને બિલાડીને મારો, સુખદેવ બિલાડી ધોળી ઉડે. પણ ઈનો ઈ પથરો લઈને ભમરામદને મારો ખરા કહું તમને. પથરો ઈ છે, તમે છોડવા વાળા ઈ છો પણ છોડ્યો ખોટી જગ્યાએ છે. કૂતરું એટલા માટે ધોળી ઉડે, કૂતરું એકલું હતું, બિલાડી એકલી હતી ને પેલા બધા ભેળા હતા. એ ભાઈ હું વડાના રાવળની માતા હાથ જોડીને કહું છું ભાઈઓ ભેળા રહેજો. કોદાડો કવાનો પથરો વાગવા દઉં મારું નોમ માથા વગરની માતા. આ દુનિયામાં આ ઝાડવે ચોય એવો ભૂવો ભગત નહીં જોયો ને તમે જોયા હોય પૈસા તમને વંદન.
કોઈએ કોદાળ એવું નહીં કીધું કે લે માતા પેલું નાળિયોર અને હવે મારું કોમ કરજે, એવું ચોય મેં ભાળ્યા જ નહીં. આ તો પેલું કોમ ભળાવે ટોપું થાય તાર નાળિયોર ભાળે માતા. એમાં તમે નવાઈ કરો શું? નાળિયોર મેલી 9 લાખ માગવા વાળા જોયા છે મેં માતાએ, અને તોય આલું છું. તમારી ઓતેડી સાચી હોય ને 9 લાખ નહીં, દુનિયાના ભગવાનના પગ પકડી સુખદેવ પૂરું કરવું. પણ મન મંદિરમાં જીવ જૂતમ હોય તો કોદાળ મેળ ના આવે એવું હું માતા કહું છું. ભાઈ વાત કરેલી છે ગાયના શેગડા ઉપર રહીનો દોણો ઠરે ને એટલી તમારી સાચી ભક્તિ લાગી જાય ને તો કોદાળો પેઢીએ કવા ના આવે એવું હું માતા કહું છું. આપણે તો તાર કોઈ સ્વાર્થ, આ એ સ્વાર્થ છે થોડીને કે હે માં હારું કરજે, મૂળ સ્વાર્થ તો આવ્યો ને ભાઈ. સ્વાર્થ વગરની દુનિયા ચોય નહીં, હું માતા આવું કહું છું. પણ હું માં છું. આ બેઠા ઉઠ્યાનું પરમણ મારા જોગણી મેલડીના ભગવાન રાખશે, આ ચુડેલભાઈના ભગવાન રાખશે. જેને 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 આ દેવીના અવસરમાં પાણીનો લોટો વાપર્યો છે, મજૂરીએ મજા થાય હો. પાછી રૂપિયાના બંડલ છે નહીં, મજૂરી કરશો તો મજા છે ભાઈ. હમણાં એક ભાઈએ એવું લખ્યું કોમેન્ટમાં, વિડીયો વધારે મળતો જોવરાય ને દેહ, એટલે લખ્યું ઇંગ્લિશનો ભણેલો હશે અતુલસી, એટલે એને કોમેન્ટ કરી, ઇંગ્લિશ આવડતું નહીં પણ એને લખ્યું માતા એટલે શું? શું છે આ માતા? વોટ ઇઝ ધીસ માતા? પછી મેં એને ફોન કર્યો, કોભાળ માતા કને કહેવાય? જૈન કોક પૂછ મારી ગરીબ દીકરીને, જૈન પૂછ મારી ગરીબ કુંવાસીને, કે જેને 15-20 વર્ષ લગ્ન કરે થઈ ગયો હોય અને મારા ભગવાને એના ઘેર પાયણું ના બંધાયું હોય, દેરણી જેઠાણીના મેણા ગાધામ તૂટી ગઈ હોય, અને એ દાડે મારા ભગવાનના પગ પકડી અને એ દીકરીના ઘેર પારણું બંધાવું, એને પૂછ માતા એટલે શું કહેવાય? કોક મારા ગરીબ ભગતને પૂછ, નોના નોનપણે માવતર મોટા ગોમત્રે જતા રહ્યા હોય, હવાર કાધું હોય તો હોજે ખાવા ન મળે અને એનું બવડું પકડીને બજારમાં લાવું, એને પૂછ માતા એટલે શું કહેવાય? તને ખાખરાની ખિસકોલીને ઓબાના સ્વાદની ખબર ન પડે? હું માતા આવી છું ભાઈ. માતા તો જાણતા હોય જોણે, મારો ભગવાન આવું કે છે. એ ભાઈ ભક્તિ રાખજો. આ બધા એવું કે છે દેવ ગદ્યા ચક્કર ને તલવાર લઈને મારા બાપા મળવા ના આવે, એ તો કના રૂપમાં આવે, આપણને ઓળખતા આવડવું પડે. મારા બાપા મારી બૂન દીકરીના રૂપમાં આવે, કોઈ ભુવા ભગતના રૂપમાં આવે, આપણને ઓળખતા. તમે મેં બધાએ ઓભળ્યું સુખદેવ કે નરસિંહ મહેતાનું મોમેરું મારા નાથે કુંવરબાઈનું પૂર્યું, પનડીનું મોમેરું મારી શિગોતરે પૂર્યું. આ તો બધું ઓભળ્યું, પણ હમણાં આપણે જોયું છે ઉંદરા ગોમની દીકરી કલણે હારે જાતી હતી, એને ચીડે મોરે ભય નતા અને એને રોઈને શેતરપાળે કંકુતરી મેલી હતી ને, આખું ઉંદરા જઈને મોમેરું ભરી આવી હતી. એ માતા છું ભાઈ. એ મળવા જીતી પિયર ને મઢમો પડ્યો, કુવાસીનો કુકવો માતા લીધો ભળી. એ મળવા જીતી પિયર ને મઢમો પડ્યો, કુવાસીનો કુકવો માતાએ લીધો ભળી. એવી સુકે હોબરે સાહેબીને દુઃખમાં મારી માવડી.